આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. શક્તિ દેખાડે છે બુડ્ઢા. આલે લઈ જાવ એને મારી સામેથી. નહીં કંસ, નહીં કંસ, નહીં કંસ, કંસ, કંસ લઈ ચાલવાને. ચાલ બુઢા. જ્યારે કંસે પોતાના પિતાને બંદી બનાવીને કાળ કોટડીમાં નાખી દીધા, બાકીનું જીવન આજ કાળ કોઠડીમાં વીતશે. આજ તમારો રાજમહેલ છે. અને પ્રજા પર અત્યાચાર કરવા લાગ્યો, ત્યારે અક્રૂર આદિ યાદવ સરદારોએ પોતાના સ્ત્રી અને બાળકોને મથુરાની બહાર કાઢવાનો નિશ્ચય કરી લીધો. હા, એક વસ્તુ તરત જ કરવી જોઈએ, જેટલું જલ્દી થઈ શકે. સ્ત્રી અને બાળકોને નગરની બહાર પોતપોતાના પ્રાંતમાં મોકલી દો, કારણ કે મગધના સૈનિકોનો કોઈ જ ભરોસો નથી. હું અને મિત્રસેન આજે જ કુમાર વસુદેવની બીજી પત્ની રોહિણીને રાતોરાત અહીંથી કાઢીને ગોકુળમાં નંદરાયની પાસે મૂકી આવશું. ક્યારે જવાનું છે? આજે રાતના. કેવી રીતે? એની યોજના બની ચૂકી છે. આપણે દાસીઓના રૂપમાં યમુના ઘાટ પર જળ ભરવા જઈશું. ચાલો. અરે મારી તો આમને આમ જિંદગી ગયા.
જો ને આ સિપાહી બનીને કેમ છે ભાઈ હવે જવું છે કે નહીં આપણી તો ફરજના કલાકો પૂરા થઈ ગયા આખી સવાર થવા આવી જો રાત પડી ગઈ ચાલો 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 અરે જુઓ ત્યાં કોણ છે થવા થવા ક્યાં જઈ રહ્યા છો આટલી મોડી રાત્રે ક્યાં જઈ રહ્યા છો જળ ભરવા. જળ ભરવા હા, જળ ભરવા. જળ નહીં ભરીએ તો ભોજન કેમ બનાવશું? જાઓ જાઓ ચાલેલી. હા અરે ભાઈ એ ત્રણે સ્ત્રીઓ ક્યાં ગઈ જળ ભરવા જળ ભરવા આટલી રાતે જળ ભરવા હા જરૂર કઈ દાળમાં કાળું છે ભાઈ ચાલો મારી સાથે ક્યાં જઈને જોઈએ ચાલો જલ્દી. ચાલો. પ્રણામ રાણીજી. પધારો. આપ બધા નાવ લઈને નદીમાં સાથે સાથે ગોકુળ સુધી આવો. ચારે તરફ નજર રાખજો. જો કોઈ પીછો તો નથી કરી રહ્યું ને? જી આજ્ઞા હોય તો ચાલો. ચાલો.
આવું છું ભાઈ. કોણ? ધીરેથી બોલો. હું અક્રૂર છું. આપ આ સમય શું વાત છે? દેવી રોહિણી પણ અમારી સાથે છે. પહેલા એમને અંદર બોલાવી લઈએ. મોટી બેન આવી છે? ક્યાં છે? ત્યાં ઊભા છે. આવો. પ્રણામ કરું છું ભાભી. બેન, આપનું સ્વાગત છે. અંદર જઈને વાતો કરીએ. આવો. આવો આવો ને બેન. સાંભળો, તમે બંને દૂર સુધી છુપાતા છુપાતા જઈને જુઓ. કોઈએ આપણો પીછો તો નથી કર્યો? હા? આવો બેન, અંદર આવો. આવો ને બેન, અંદર આવો. વિરાજુ બેન, આવો. પધારો અક્રૂરજી. વિરાજો. આપ પણ વિરાજો. શું વાત છે અક્રૂરજી? બધું કુશળ તો છે ને? કુશળ ક્યાં છે નંદરાયજી? કંસે મહારાજ ઉગ્રસેનને બંદી બનાવી લીધા છે. આખા મથુરા નગર પર આ સમયે મગધના સૈનિકોનો અધિકાર છે. રાજકુમાર વસુદેવ અને દેવકી ભાભી તો કારાવાસમાં છે. આવા વાતાવરણમાં આમનું નગરમાં રહેવું ઉચિત ન લાગતા એમને હું સુરક્ષા માટે આપની પાસે લઈ આવ્યો છું. બહુ સારું કર્યું તમે. આ એમનું તો ઘર છે. આપ અહીં પૂર્ણતઃ સુરક્ષિત છો ભાભી. આપ આશ્વસ્ત થઈ જાઓ. બેન, અહીં આપને કોઈ કષ્ટ નહીં થાય. અહીં દરેક પ્રકારની સુખ સુવિધા ઉપલબ્ધ થશે. બેન, આપ રત્ની પર ચિંતા ન કરો. હું તમારા સ્નેહને સારી રીતે ઓળખું છું યશોદા. એની મને કોઈ ચિંતા નથી. કેવળ મન દુખી છે. હું આપની ભાવનાનું સન્માન કરું છું ભાભી, પરંતુ આપે એ ન ભૂલવું જોઈએ કે આપ શિવવંશના રાજકુળની વહુ છો. આખા રાજકુળમાં આ સમયે કેવળ આપ જ સ્વતંત્ર છો. જે આવશ્યકતા પડે ત્યારે આખા યદુવંશ સરદારોની શક્તિ પોતાના ઝંડા નીચે એકત્રિત કરી શકે છે. આ અવસર પર આપના અંગત ધર્મના સ્થાન પર આપે આપના રાજનૈતિક ધર્મનું પાલન કરવું જોઈએ. આપનું સ્વતંત્ર અને સુરક્ષિત રહેવું અમારા બધા માટે આવશ્યક છે ભાભી. મારે આપને આ બધું કહેવાની આવશ્યકતા તો નથી. આપના પિતા તો સ્વયં મહાન પૂર્વવંશના રાજા છે. આપ તો રાજધર્મને જાણો છો કે સંકટના સમયે રાજકુળના પ્રત્યેક સદસ્યએ પોતાની અંગત ભાવનાઓથી ઉપર ઉઠીને એ જ કરવું જોઈએ જે રાજ્યના હિતમાં હોય અને રાજકુળનું ભવિષ્ય સુરક્ષિત રહી શકે. આ જ રાજધર્મ છે. હા ભાભીજી, અક્રૂરજી બિલકુલ સાચું કહી રહ્યા છે. આ સમયે આપનો માત્ર એક જ ધર્મ છે, આપની પોતાની રક્ષા કરવી. નંદરાયજી, ભાભીની સુરક્ષાનો ભાર આ સમયે આપ પર છે. જો કંસને ખબર પડી ગઈ તો? આપ બિલકુલ નિશ્ચિંત રહો અક્રૂરજી.
ભાભી પર કોઈ પણ પ્રકારની વિપત્તિ આવતા પહેલા ગોકુળના બધા ગોવાળિયાઓ પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેશે. જોયું જોયું ને ચૂચા પણ નથી કરી. કેટલાક ઉંદરની જેમ પૂંછડી દબાવીને પોતપોતાના દરમાં છુપાઈ ગયા ને કેટલાક ડરના માર્યા પોતાના સ્ત્રી બાળકોને લઈને રાતોરાત ભાગી ગયા. આટલી મોટી સફળતા પર તમને હાર્દિક અભિનંદન મિત્ર. મારા જરાસંઘને આની સૂચના મોકલી કે નહીં? હા, મેં એ જ રાતે એક ઘોડેસવારને એ સમાચાર સાથે મોકલી દીધેલો કે આખી યોજના સફળ થઈ ગઈ છે. તેઓ પણ આ સમાચાર સાંભળીને ગદગદ થઈ જશે. હવે તો આપના રાજ્યાભિષેકમાં એમને અહીં આવવાનું નિમંત્રણ મોકલો મિત્ર. રાજ્યાભિષેક? કેમ? રાજ્યાભિષેક તો તમારે હવે કરવો જ જોઈએ. વિચારી લો મિત્ર, પહેલા તમે જ પરામર્શ આપ્યો હતો કે મહારાજનો વધ ન કરતા, જેથી અક્રૂર જેવા શક્તિશાળી સરદારો મળીને પ્રજામાં વિદ્રોહ ન ફેલાવે. એ સમય માટે એ પરામર્શ ઉચિત હતો. આ વિષ્ણુવંશીઓ પ્રજામાં વિદ્રોહની આગ ભડકાવી શકતા હતા. તો શું હવે જો મહારાજના હોવા છતાં હું એમના સિંહાસન પર બેસું તો વિદ્રોહની જ્વાળા નહીં ભડકે? ના, એ સમય અને આજમાં બહુ અંતર છે મિત્ર. ત્યારે તમારી પાસે મગધની સેનાની એક નાનકડી ટુકડી હતી, જે રાજમહેલની અંદર ને અંદર જ કોઈ ષડયંત્રમાં તમારી સહાયતા કરી શકતી હતી. એટલું એમણે કરી દીધું. પરંતુ આજે ફળોમાં છુપાયેલી મગધની સેના પણ અહીં આવી ચૂકી છે, અને મારી અને મહારાજ ભૌમાસુરની સેના પણ અહીં આવી ચૂકી છે. હવે વાત કંઈક જુદી છે મિત્ર. હા, વાત સેનાની નથી મિત્ર, વાત છે વિષ્ણુવંશી, યદુવંશી, માધવવંશી ને કુકુરવંશી સરદારોની. વિદ્રોહ તો એ લોકો જ ફેલાવી શકે છે ને. જો એમને વિદ્રોહ કરવો હોત તો અત્યાર સુધી કરી દેત. તમે જ તો કહો છો ને કે કોઈએ ચૂ કે ચા પણ નથી કરી. હજી સુધી એમને એ પણ ખબર નથી પડી હોય કે આપણે મહારાજને બંદી બનાવી દીધા છે. તેઓ એટલા મૂર્ખ નથી મિત્ર કે નગરનું વાતાવરણ જોઈને એમણે એ પણ ના વિચાર્યું હોય કે ક્યાં કોઈ ઉથલ પુથલ અવશ્ય થઈ હશે. પછી તો શું તેઓ એ વાતને સહી કહ્યા? કેમ? એના બે કારણ હોઈ શકે છે મહારાજ. પહેલું તો એ કે આપણી પ્રતિદિન વધતી જતી સેનાની શક્તિ જોઈને તેઓ વિવશ થઈ ગયા છે, અને તેથી જ તેઓ કોઈ રીતનો પ્રતિવાદ ન કરીને આ સમયે શાંત છે અને કોઈ ઉપયુક્ત અવસરની પ્રતીક્ષા કરશે. બસ, હમણાં તો તેઓ ચૂપ રહેશે, અને આ જ અવસરમાં તમારો રાજ્યાભિષેક નિર્વિઘ્ન થઈ જશે. અને બીજું કારણ? મહારાજ, રાજનીતિ કહે છે કે જ્યારે આપણા પ્રતિદ્વંદીને પોતાનાથી અધિક શક્તિશાળી જાણો તો તરત એની સામે ઘૂંટણીએ પડીને સમાધાન કરી લો, એની ચાપલુસી કરીને એની સાથે મિત્રતા કરી લો. રાજનીતિમાં એ જ વ્યક્તિને બુદ્ધિમાન કહેવાય છે. બની શકે તેઓ બુદ્ધિમાન થઈ ગયા હોય. મિત્ર, શક્તિનો દાસત્વ મોટા મોટા સ્વીકારી લે છે, અને આ બંને અવસ્થામાં તમારે આ અવસરને ખો ન જોઈએ. રાજ્યાભિષેકના સમયે એમણે સ્પષ્ટ કરવું જ પડશે કે તેઓ તમને પોતાનું રાજા માને છે કે નહીં. ભર દરબારમાં એમણે તમારી સામે મસ્તક નમાવવું જ પડશે, અને પછી એમની સાથે સાથે જેઓ ભાગી ગયા છે એ પણ પાછા આવી જશે. બસ, તમારું સામ્રાજ્ય સુદ્રઢ થઈ જશે. હા, વિચારો નહીં, રાજ્યાભિષેકની ઘોષણા કરી દો. રાજ્યાભિષેકનો ડંકો વગાડી દો.
મિત્રો, રાજ્ય સિંહાસન પર બેસતા પહેલા હું આપને એટલું જ કહેવા માંગુ છું કે સ્વયં મહારાજના જીવતા જીવત મને પોતાનો રાજ્યાભિષેક કરવામાં કોઈ પ્રસન્નતા નથી થઈ રહી. કિંતુ હું વિવશ છું. પિતાશ્રીની આજ્ઞાનું પાલન કરવું એ મારો ધર્મ છે. આ નિર્ણય મહારાજે પોતે લીધો છે. હા, કેમ? અમારા મહાન કુળની એક મહાન પરંપરા રહી છે કે વૃદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે અમારા રાજા સ્વયં સંન્યાસ લઈને પ્રભુ ભક્તિમાં લીન થઈ જાય છે અને રાજ્યનો ભાર પોતાના પુત્રોને સોંપી દે છે. મહારાજે પણ પોતાના પૂર્વજોની એ જ મર્યાદાનું પાલન કરીને સંન્યાસ ધારણ કરી લીધો છે. એમણે અમારા પૂજ્ય રાજ્યપ્રોહિતની સાથે સંન્યાસી બનીને વનમાં જવાનો નિર્ણય કરી લીધો છે. પરંતુ આવસ્નેહી પિતાનો વિરહ મારાથી સહન નહોતો થઈ શકતો. એટલે જ અમે બધાએ મળીને બહુ દિવસો સુધી એમને ખૂબ સમજાવ્યા. ત્યારે જઈને એમણે કેવળ એટલું જ સ્વીકાર કર્યું કે જો હું એમનું સિંહાસન સ્વીકાર કરી લઉં તો તેઓ સંન્યાસ ગ્રહણ કરીને રાજમહેલના ઉદ્યાનના એક ખૂણામાં એક કુટીર બનાવીને સંન્યાસીની જેમ રહેશે. શરત માત્ર એટલી કે હું એમની સાથે માયા, મમતા અને સંસારી મોહવાળી કોઈ વાત નહીં કરું. એમના દર્શન પણ બહુ દૂરથી કરીશ, જેનાથી એમનું ધ્યાન વિચલિત ન થાય. શું અમે પણ એમના દર્શન કરી શકીશું? અવશ્ય, અવશ્ય. હું જાણતો હતો કે પ્રજા એમના દર્શન માટે ઈચ્છુક જ હશે અને એટલે જ રાજમહેલના ફાટક પાસે એની વ્યવસ્થા કરી નાખી છે. દર્શનાર્થી ફાટકની બહારથી જ એમની કુટીરને પ્રણામ કરી શકે છે. જો એમની ઈચ્છા હશે તો કુટીરની અંદરથી જ તેઓ બધાને આશીર્વાદ આપશે.
હવે હું એમની આજ્ઞાનું પાલન કરવા માટે તમારા સૌ પાસે આ સિંહાસન પર બેસવાની અનુમતિ માંગુ છું. આપ સૌ મને આશીર્વાદ આપો. મહારાજ કંસનો જય 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 મહારાજ કંસનો अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युद्धस्मज्जुहुराणमेनो भूयिष्ठान्ते नम उक्तिं विधेम ॐ स्वस्ति न इन्द्रो वृधश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ द्यौः शान्तिरन्तरिक्षगं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः ॐ द्यौः शान्ति મહારાજ કંસનો જય 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 મિત્રો, આપ સૌને મથુરાથી દૂર આ સ્થાન પર એકત્રિત થવા માટે એટલે આવવું પડ્યું કારણ કે હવે મથુરામાં કોઈ પણ સ્થાન પર આપણા બધાનું આ રીતે એકત્રિત થવું શંકાની નજરે જોવાશે. કંસના ગુપ્તચર નગરની દરેક ગલીમાં ચારે તરફ ફરી રહ્યા હશે. હા ક્રૂરજી, રાજા બન્યા બાદ એની નજર આપણા પર જ રહેશે કે ક્યાંક આપણે અંદરો અંદર કોઈ વિદ્રોહની તૈયારી તો નથી કરી રહ્યા ને. એટલા માટે જ આપણે બધાએ આ સમયે કોઈ પણ એવી ભૂલ ન કરવી જોઈએ જેથી એને આપણા પર કોઈ પણ પ્રકારની શંકા જાય, કેમ કે કોઈના પર પણ જો એને જરા જેટલી પણ શંકા ગઈ તો એને એ સમયે કચડી નાખશે. એ તો સ્વાભાવિક છે, કેમ કે આ સમયે એની નીતિ એ જ હોવી જોઈએ કે વિદ્રોહના નાનામાં નાના બીજને ક્યાંય ઉગવા પણ ન દે. જ્યાં અંકુર ફૂટતું દેખાય તો એને મૂળથી જ ઉખેડી નાખે. સાચું કહ્યું તમે.
આ સમયે ક્યાંય કોઈ નરમાઈ નહીં બતાવે. તમે નરમાઈની વાત કરો છો અક્રૂરજી? અરે આ સમયે તો જ્યાં આવશ્યક નહીં હોય ને ત્યાં પણ પોતાની શક્તિ બતાવશે. આપ જોઈ લેજો, એ રસ્તે ચાલતા નિર્દોષોને પણ દંડ દેવાનું શરૂ કરી દેશે, જેથી પ્રજાના હૃદયમાં એની શક્તિનો ભય સ્થાપિત થઈ જાય. અવશ્ય આમ જ થશે. તો એનો પ્રતિકાર? નહીં, બિલકુલ નહીં. આ સમય પ્રતિકારનો નથી, પણ બધું જ જોવા છતાં ચૂપચાપ રહેવાનો છે. આમાં જ બુદ્ધિમત્તા છે. હું આપ સાથે સહમત છું. આ સમયે આપણે એવી રીતે રહેવું જોઈએ જેમ કે આપણે એના સૌથી મોટા પ્રશંસકમાંના એક છીએ. એ સમજશે કે આપણે ડરના મારે એની પ્રશંસા કરવા માટે વિવશ થઈ ગયા. એનાથી એ પ્રસન્ન પણ થશે અને શાંત પણ રહેશે. પરંતુ સાથોસાથ આપણે અંદર અંદર આપણું સૈનિક સંગઠન અવશ્ય શરૂ કરવું જોઈએ. અવશ્ય. એટલા માટે આપણે બધાએ એક એક કરીને મથુરાથી દૂર ગામે ગામ ફેલાઈ જવું જોઈએ અને ત્યાં રહીને ધીરે ધીરે આપણા લોકોને સંગઠિત કરવાનું આરંભ કરી દેવું જોઈએ. પરંતુ બધાએ એક સાથે મથુરા ન છોડી જવું. બિલકુલ સાચું કહ્યું તમે. આપણે કેટલોક સમય અહીં જ રહેવું જોઈએ, જેથી તેઓ આપણી તરફથી આશ્વસ્ત થઈ જાય. પરંતુ મને માત્ર એક વાતની ચિંતા છે. કઈ વાતની ચિંતા છે અક્રૂરજી? મને તો ચિંતા છે રાજકુમાર વસુદેવ અને દેવકી ભાભીની. જો આપણે બધા મથુરાથી બહાર જતા રહીશું તો એમની સુરક્ષાનું ધ્યાન કોણ રાખશે? આ વાત વિચારણીય છે. હવે તો કંસ સ્વયં રાજા બની ગયો છે. એનો હાથ રોકવા વાળું પણ કોઈ નથી રહ્યું. તો એ તો જ્યારે ઈચ્છે આપણા રાજકુમારની હત્યા પણ કરી શકે છે. આનો એક ઉપાય થઈ શકે છે. શું? જ્યારે આપણે મથુરા છોડશું તો જતી વખતે વસુદેવજીને કારાગૃહથી ભગાડીને આપણી સાથે કેમ ન લઈ જઈએ? વાહ, આને માટે તો એક સુંદર યોજના મારા મસ્તિષ્કમાં ઉદ્ભવવા લાગી છે. કઈ? બંદીગૃહની એક દિવાલ યમુનાજીના જળમાં ડૂબેલી છે. અમાસની રાતના અંધારામાં એ નદીમાં થઈને આપણે એ દિવાલમાં કાણું પાડી શકીએ છીએ, જેમાંથી દેવકીજી અને વસુદેવજીને બહાર કાઢીને નદીના રસ્તે બહાર લઈ જઈશું. વાહ 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 વાહ, શું યોજના છે! કેમ અક્રૂરજી? યોજના તો બહુ સુંદર છે, પરંતુ પરંતુ શું? પરંતુ રાજકુમાર વસુદેવજી આપણી વાત માને તો ને? કેમ નહીં માને? કોણ બંદીગૃહમાંથી મુક્ત થવા ન માંગતું હોય? ચેષ્ટા કરીને જોઈ લો. અવશ્ય. કાલે જ મિત્રસેનને એમની પાસે આ સંદેશો લઈને મોકલી દેવાશે. હા હા, મિત્રસેનને એમની પાસે મોકલી દેવાય. હા, મોકલી દેવાય, મોકલી દેવાય. સારી વાત છે. જો રાજકુમાર વસુદેવ આપણી વાત માની લે તો આપણી ચિંતા દૂર થઈ જાય. સ્વામી, કુમારનું ભોજન લાવ્યા છો? જી સ્વામી. ઠીક છે, જવા દો. થવો, અહીં આવો. જી સ્વામી. પ્રતિદિન જે ભોજન લઈને આવે છે એ તો કોઈ બીજો હતો. સુખ્યો સુખ્યો સુખીઓ એ ક્યાં છે? એ શું છે કે ભાંગ પીને બેહોશ પડી ગયો છે બહાર. તું કોણ છે? હું બંદીગૃહનો રસોઈયો. જો ઉચિત સમય પર ભોજન લઈને નહીં આવ્યો તો મહારાજ કંસ ક્રોધે ભરાઈને મને પ્રાણ દંડ દઈ દેશે. એટલે હું પોતે ભોજન લઈને અહીં આવી ગયો છું.
ઠીક છે જા જવા દો, બંદીઓનું ભોજન આવ્યું છે. લાગે છે ભોજન આવી ગયું. જોહાર કુમાર. ભોજન ભોજન માં ભોજન. હાથ ધોઈ લો, આવી જાઓ. મિત્રસેન, તમે? માં હાથ ધોઈ લો, આવો. કુમાર, અક્રૂરજીએ મોકલાવ્યું છે. લો માં રોટલી. શું લખ્યું છે? મહારાજ ઉગ્રસેનને બંદી બનાવીને કંસ સ્વયં રાજા બની ગયો છે. બધા યાદવ વંશીઓ પર મગધના સૈનિકો બહુ જ અત્યાચાર કરી રહ્યા છે. બધા લોકો મથુરાથી ભાગી ભાગીને બીજા રાજ્યોમાં શરણ લઈ રહ્યા છે. આપના પિતાશ્રી મહારાજ શૂરસેન અને મોટા ભાઈ દેવભાગ પણ મહેલમાં નજરકેદ થઈ ગયા છે. એમને નીકળી જવાનું કહ્યું હતું, પણ તેઓ ન માન્યા. જે યાદવો મથુરામાં છે એમના સ્ત્રી બાળકોને અમે રાતોરાત નદીના રસ્તેથી કાઢીને સુરક્ષિત સ્થાને પહોંચાડી દીધા છે. કંસનું પરડું આ સમયે એટલું ભારી છે કે બધા લોકો એની આધીનતા સ્વીકારવા વિવશ થઈ ગયા છે. અને અક્રૂરજીએ એ પણ લખ્યું છે કે એમણે દેવી રોહિણીને રાતોરાત મથુરાથી કાઢીને ગોકુળમાં મોટાભાઈ નંદરાયના ઘરે પહોંચાડી દીધા છે. આ તો બહુ જ સારું થયું. મોટી બેન ત્યાં સુરક્ષિત રહી શકશે. જો આપણા ભાગ્યમાં હશે તો એમના દર્શન ફરી કરી શકીશું. ભાગ્યમાં અવશ્ય હશે દેવી. તમારા મનમાં આશાના આ દીપકને ક્યારેય ન બુઝાવા દેતા. દેવી, આજે માનવ સમાજ અંધારી ગુફામાં છે. આ અંધારી ગુફાની પેલે પાર તમારા મનનો દીપક જ એમને પ્રકાશનું એક કિરણ દેખાડશે, જેમાં બંદી ગૃહના અંધકારમાં એ ઝરૂખા દ્વારા ભગવાન સૂર્ય નિત્ય પ્રતિ આપણને આશાનો પ્રકાશ આપતા રહે છે. કુમાર, અક્રૂરજીએ કહ્યું છે જો હજી પણ આપ આપના ભાવિ સંતાનને આ રાક્ષસના હાથમાંથી બચાવવા માંગતા હો તો આપણા યદુવંશી વીરોનું એક જૂથ અમાવસ્યાની રાતે નદી પાર કરીને આ કારાવાસની નદી કિનારાવાળી દિવાલ તોડી દેશે. એના માટે આપ જો સમત હો તો હું આપને માટે કંઈ લાવ્યો છું. શું લાવ્યા છો?
આ આપને માટે લાવ્યો છું. આનાથી આપ રાત્રે ચૂપચાપ આ બેડીઓ કાપી શકશો. મિત્રસેન, અક્રૂરજીને મારા ધન્યવાદ કહેજો અને કહેજો કે જ્યાં સુધી દેવકીનું 8મું સંતાન નથી થઈ જતું, હું વચનબદ્ધ છું. પરંતુ પરંતુ અહીં રહીશું તો એ આપણા બધા બાળકોને મારી નાખશે. હું જાણું છું, પરંતુ આ યોગ્ય પણ છે. કેમ કે જો ઉદ્ધારકને બોલાવવા હશે તો કંસના પાપની અતિ કરવી જ પડશે અને તમારે બલિદાન આપવું જ પડશે, જેથી પૃથ્વીનો બોજો શીઘ્ર હલકો થઈ જાય. દેવકી, આને તપ સમજો, જે માનવ કલ્યાણને માટે તમારે કરવું જ પડશે. દેવકી, દુઃખનો અંધકાર અવશ્ય દૂર થશે. રાત પછી દિવસ આજ પ્રકૃતિનો અટલ નિયમ છે, એટલે જ સુખનો પ્રકાશ તો અવશ્ય આવશે. પરંતુ આ પ્રકાશ સુધી પહોંચવા માટે મનુષ્ય પાસે 2 ગુણ હોવા અતિ આવશ્યક છે: વિશ્વાસ અને ધૈર્ય. પાકો વિશ્વાસ બળ દે છે અને દુઃખ સહેવાની શક્તિ, અને ધૈર્ય ધીરજ દે છે. કેમ કે પ્રકાશ તો એના સમયે જ આવશે, પરંતુ આવશે અવશ્ય. ધન્ય છે આપના ભક્ત, કેટલો અચળ વિશ્વાસ છે. વિશ્વાસ જ ભક્તિનો આધાર છે રાધે. જેનો વિશ્વાસ અચળ ન હોય એ મને કઈ રીતે પામી શકે? क्रूर कंस ने ले लिए पहले शिशु के प्राण, लेने को है जन्म यहाँ अब दूजे